વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી એમએના વિદ્યાર્થીઓ સતત એકનું એક લખી રહ્યા છે કે તમે ભાષા વિજ્ઞાનના ટૂંકા પ્રશ્નો નથી મૂક્યા. મારે તમને એ કહેવું છે કે જે લાંબા વ્યાખ્યાનો તમારા 4 યુનિટના મૂક્યા છે એ જો તમે ધ્યાનથી સાંભળો તો એમાં તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી જાય. પણ આપણી એટલી ધીરજ નથી, એટલે આજે ભાષા વિજ્ઞાન પેપર 7 MA સેમેસ્ટર 2 એના ટૂંકા પ્રશ્નો કરીશ અને એક દિવસ પછી પેપર 17 MA સેમેસ્ટર 4ના આપણે કરીશું. તમને ખબર છે કે પેપર 7ના અભ્યાસક્રમમાં જે પહેલું યુનિટ છે એમાં ભાષા વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એટલે એવો ટૂંકો પ્રશ્ન આવે. ભાષા વિજ્ઞાનની વિવિધ વિદ્યા શાખાઓ એવો પણ ટૂંકો પ્રશ્ન આવે. ભાષા વિજ્ઞાનનો અન્ય વિજ્ઞાનો સાથેનો નાતો એવો પણ ટૂંકો પ્રશ્ન. આ લાંબા તો આવે જ પણ ટૂંકા પણ આવે. બીજો યુનિટ છે ધ્વનિ વિજ્ઞાન. તો ધ્વનિ ઘટક એની વિભાવના, ધ્વનિ વિજ્ઞાનનું મહત્વ, ધ્વનિ વિજ્ઞાન અને ધ્વનિ તંત્ર વિજ્ઞાન વચ્ચેનો સંબંધ. ત્રીજું એકમ છે ધ્વનિ નિર્માણની પ્રક્રિયા, વાણીના અવયવો, એનું કાર્ય, ધ્વનિઓનું વર્ગીકરણ, સ્વર અને વ્યંજન, નું વર્ગીકરણ, વ્યંજનોનું વર્ગીકરણ. પછી છે સ્વર એટલે, અર્ધસ્વર એટલે, વ્યંજનો, અક્ષર એટલે શું, સૂર એટલે શું, બલાઘાત, જંચર અને દીર્ઘત્વ. તો આટલા તમારા યુનિટ છે. તમારા છેલ્લા 5 વર્ષની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એની એક યાદી હું આપું, જે હકીકતે તમારે કાઢવાની હોય પણ મેં તમારા માટે કાઢી છે. 2021, 21, 22 વગેરે વર્ષોના જ્યારે લિખિત પરીક્ષા હોય એના આ પ્રશ્નો છે. 4 ભાષા વૈજ્ઞાનિકના નામ આપો. તમારા અભ્યાસક્રમમાં છેલ્લે દરેક ભાષા વૈજ્ઞાનિકના પુસ્તકોના નામ છે. તમને એવું પૂછી શકે કે હરિવલ્લભ ભાયાણીના 2 પુસ્તકના નામ આપો, કેકા શાસ્ત્રીનું ભાષા વિજ્ઞાન વિષયક પુસ્તકનું નામ આપો, એવો પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન છે 4 ભાષા વૈજ્ઞાનિકના નામ. બીજો પ્રશ્ન છે ધ્વનિ ઘટકની વ્યાખ્યા આપો. ત્રીજો પ્રશ્ન છે દંત્ય અને ઓષ્ઠ્ય અઘોષ વ્યંજન. ચોથો પ્રશ્ન છે ભાષા વિજ્ઞાનના 4 કાર્યક્ષેત્ર જણાવો. 5મો પ્રશ્ન છે નાદ તંત્રીઓના વિશેષ કંપનથી કયા ધ્વનિ પેદા થાય. અલ્પપ્રાણ ધ્વનિ કોને કહેવાય, મહાપ્રાણ ધ્વનિ કોને કહેવાય, અલ્પપ્રાણ ધ્વનિ કયા, મહાપ્રાણ ધ્વનિ કયા, ઘોષ કયા, અઘોષ કયા, સ્વરો કેટલા, અગ્ર અને મધ્ય સ્વરો કયા, બલાઘાત એટલે શું, ભાષા વિજ્ઞાનની શાખાઓ, વાણી ઉત્પન્ન કરનાર અવયવો, નાસિક્ય વ્યંજન કયા, અક્ષર એટલે શું, સૂર એટલે શું, અર્ધસ્વર કયા, દીર્ઘત્વ કેવી રીતે નક્કી થાય, ઉચ્ચારણના અવયવો જણાવો, જંક્ચર એટલે શું. તો આવા પ્રશ્નો છે જે પૂછી શકે. શરૂઆત હું પુસ્તકોથી કરીશ જે તમને ખબર હોવી જોઈએ. પ્રબોધ પંડિત. પહેલા તો કેટલા ભાષા વૈજ્ઞાનિકના નામ આપણને આવડે. તો પ્રબોધ પંડિત, હરિવલ્લભ ભાયાણી, કેકા શાસ્ત્રી, ઉર્મિબેન દેસાઈ અને સૌથી જૂના કમળાશંકર ત્રિવેદી, આ બધા નામ આપણને આવડવા જોઈએ. બીજો પ્રશ્ન, આ લોકોએ કયા પુસ્તકો લખ્યા.
તો કમળાશંકર ત્રિવેદીનું પુસ્તક છે ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ, 1919માં લખાયું. પ્રબોધ પંડિત ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન. આ પંડિત અટક નહોતી, એમની અટક ભલે હતી પણ એ ખરેખર ભાષા વિજ્ઞાનના પંડિત હતા. 1967નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રબોધ પંડિતને ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન પુસ્તક માટે મળ્યો. 1973માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે. એમણે પ્રાકૃત ભાષા પર બહુ જ મોટું કામ કર્યું છે. જયંત કોઠારી, એમના પુસ્તકનું નામ ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ. ભાયાણી સાહેબ, હરિવલ્લભ ભાયાણી, તમને એમના પુસ્તકો આ રીતે પૂછે છે કે વ્યુત્પત્તિ વિચાર કરતા એમના પુસ્તકો, જે પાર્ટ 2માં પૂછાય છે. તો વ્યુત્પત્તિ વિચાર કરતા એમના પુસ્તકોનું નામ એક તો વ્યુત્પત્તિ વિચાર જ છે. શબ્દકથા એ ભાયાણી સાહેબનું બીજું પુસ્તક, ત્યાં પણ વ્યુત્પત્તિ વિચાર વ્યક્ત થયો છે. એટલે વ્યુત્પત્તિ વિચાર અને શબ્દકથા બંનેની અંદર વ્યુત્પત્તિ વિચાર પ્રગટ થયો છે. ભાયાણી સાહેબના એ ઉપરાંતના પુસ્તકો વાગ વ્યાપાર, અનુશીલન, શબ્દ પરિશીલન એ એમના જાણીતા પુસ્તકો છે. પ્રબોધ પંડિતના બીજા પુસ્તકો તો ગુજરાતી વાક્ય રચના, ગુજરાતી રૂપ રચના, કેકા શાસ્ત્રીનું ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ઉર્મિ દેસાઈનું ગુજરાતીના અંગ સાધક પ્રત્યયો, એ ઉર્મિબેનનું બહુ જ જાણીતું પુસ્તક છે. પણ એ ઉપરાંત ઉર્મિબેનનું જાણીતું પુસ્તક હજુ એક મારે તમને કહેવું જોઈએ, જેના માટે એમને પણ સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. મને મળશે એટલે હું તમને પાછું કહીશ. પણ ભાષા વૈજ્ઞાનિકો તો પ્રબોધ પંડિત, હરિવલ્લભ ભાયાણી, ઉર્મિ દેસાઈ, કેકા શાસ્ત્રી, યોગેન્દ્ર વ્યાસ, અરવિંદ ભંડારી, જયંત કોઠારી, આ બધા આપણા જાણીતા ભાષા વૈજ્ઞાનિકો. ભાષા અધ્યયનની પદ્ધતિ તો 3 પદ્ધતિએ ભાષા વૈજ્ઞાનિક અધ્યયન થાય: ઐતિહાસિક પદ્ધતિ, વર્ણનાત્મક પદ્ધતિ અને તુલનાત્મક પદ્ધતિ. એ પણ આપણને ખબર હોવી જોઈએ. ગુજરાતી ભાષાના આરંભના સ્વરૂપોને જુદા જુદા ભાષા વૈજ્ઞાનિકો કયા નામે બોલાવે છે? તો કેશવ હર્ષદ ધ્રુવ 10મી-11મી સદીની ગુજરાતીને પ્રાચીન ગુજરાતી અથવા અપભ્રંશ કહે છે. ડૉક્ટર તેસ્સીતોરી એને ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની અથવા જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે. નરસિંહરાવ દિવેટિયા એને ગૌરજર અપભ્રંશ કે અંતિમ અપભ્રંશ કહે છે. ઉમાશંકર જોશી એને મારું ગુર્જર કહે છે. હવેનો પ્રશ્ન છે વાણી પેદા કરનારા અવયવો, અથવા તો તમને બીજી રીતે પૂછે વાગ અવયવો કયા? તો શ્વાસનળી, સ્વરતંત્રીઓ, નાસિકાપથ, મુખપથ, પડ જીભ, કોમળ તાળવું, કઠોર તાલુ, મુર્દા, દાંત, હોઠ, જીભ, જીભની અંદર પાછો જીહવાગ્ર, જીહવા મધ્ય, જીહવા પૃષ્ઠ, આ તમામ વાણી પેદા કરનાર અવયવ છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ફેફસામાંથી હવા, એટલે હકીકતે વાણી આખી ઉચ્છ્વાસ દરમિયાન, શ્વાસ લઈએ છીએ ત્યારે કશું નથી થતું, પણ જ્યારે ઉચ્છ્વાસ કાઢીએ છીએ ત્યારે વાણી પેદા થાય છે. વાણી પેદા કરનારા 2 મુખ્ય, એકને ઉચ્ચારણ અંગ કહેવામાં આવે, જે સ્થિર રહે, હલે નહીં, જે હલે, અને બીજું ઉચ્ચારણ સ્થાન. ઉચ્ચારણ સ્થાન બિલકુલ હલે નહીં, એ જ્યાં હોય ત્યાંનું ત્યારે. હું તમને બતાવું,
આ ઉચ્ચારણ સ્થાન છે. ઉપલું જડબું એ ઉચ્ચારણ સ્થાન છે, એ સ્થિર રહે. તાળવું, ઉપલા દાંત એ સ્થિર છે, એટલે સ્થાન જે હલે નહીં. તો ઉચ્ચારણ સ્થાન જે સ્થિર રહે, તો ઉપલું જડવું, તાળવું, તમારો કંઠ. ઉચ્ચારણ અંગ જે સતત હલે છે, નીચલું જડબું, નીચલા દાંત, જીભ, આ બધા સતત હલે છે, એટલે એને ઉચ્ચારણ અંગ કહેવાય. હવે તમારો સૌથી મહત્વનો પ્રશ્ન, ધ્વનિ ઘટક એટલે શું? તો ભાષામાં અર્થના ભેદ માટે કારણરૂપ જે બનતો ધ્વનિ છે તે ધ્વનિ ઘટક. અર્થના ભેદ માટે કારણરૂપ બનતો ધ્વનિ એ ધ્વનિ ઘટક. એટલે કે નાનામાં નાનો અર્થભેદક ધ્વનિ એટલે ધ્વનિ ઘટક. તમે બેઉમાંથી કોઈ પણ એક વ્યાખ્યા આપી શકો. નાનામાં નાનો અર્થભેદક ધ્વનિ એટલે ધ્વનિ ઘટક, જે પોતે કશો અર્થ ધરાવતો નથી, પરંતુ જેને અર્થભેદક રીતે પ્રયોજી શકાય તે ધ્વનિ ઘટક. દાખલા તરીકે ક અથવા મ અથવા લ, આ ધ્વનિઓ પોતે સ્વતંત્ર રીતે કશો અર્થ ધરાવતા નથી, પણ એકબીજા સાથે સંયોજાઈને એ કમલ, મલક, કલમ આવા અર્થવાહી સંકેતો રચે છે. ડચકારો કે ખોંખારો એને પોતાને અર્થ છે. તમે ડચકારો કરો તો સામેનું બાળક ચૂપ થઈ જાય. તમે ખોંખારો ખાઓ તો વહુ છે, સસરો ખોંખારો ખાય તો લાજ કાઢી લે, તો એનો અર્થ છે. પણ ખોંખારાને તમે ક કે મ સાથે જોડો તો એ કોઈ અર્થવાહી સંકેત પેદા કરી શકતો નથી. એટલે કે એને અર્થભેદક રીતે પ્રયોજી શકાતા નથી. અર્થભેદકતા ધ્વનિ ઘટકનું અસ્તિત્વ પુરવાર કરે છે. એટલે દાખલા તરીકે કાળ બરાબર બાળ નથી, કારણ કે ક બરાબર બ નથી. તો ક અને બ એ ગુજરાતીના ધ્વનિ ઘટકો છે, એ એની અર્થભેદક શક્તિને કારણે. દરેક ભાષામાં 20-30 ધ્વનિ ઘટક હોય, વધુમાં વધુ 70 ધ્વનિ ઘટક નોંધાયેલા છે. આટલા ઓછા ધ્વનિ ઘટકોની મદદથી આપણે અમર્યાદિત સંખ્યામાં શબ્દો બનાવી શકીએ છીએ જે અર્થ પ્રગટ કરે છે. એનું કારણ ધ્વનિ ઘટકની યાદૃચ્છિકતા એટલે કે અર્થ સ્વતંત્રતા છે. ધ્વનિ ઘટકની અંદર આપણને આમાંથી જેટલું યાદ રહે એટલું લખવું, કારણ કે 2 માર્ક હોય છે. પણ કશું ન યાદ રહે તો આટલું તો રહેવું જ જોઈએ. નાનામાં નાનો અર્થભેદક ધ્વનિ એટલે ધ્વનિ ઘટક, જે પોતે અર્થ નથી ધરાવતો, પરંતુ જેને અર્થભેદક રીતે પ્રયોજી શકાય તે ધ્વનિ ઘટક. એક પ્રશ્ન છે ભાષા વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. તો ભાષા વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં આટલું બધું આવી શકે. 1. ભાષાના રચનાતંત્રની ખૂબીઓને પ્રગટ કરવી. 2. ભાષા વિશેના ભ્રામક ખ્યાલોને દૂર કરી આપણી સમજને ચોખ્ખી બનાવી. 3. ભાષાનો વિકાસ કરવો. 4. ભાષાંતરની કળાનો વિકાસ કરવો. 5. ભાષાના શિક્ષણને વેગ આપવો. 6. ભાષાકીય સંકેત વ્યવસ્થાઓ નિપજાવવી. 7. સંદેશા વ્યવહારના અને પ્રચારના સમૂહ માધ્યમોની કાર્યક્ષમતામાં વધારો કરવો. આગળ સાંસ્કૃતિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડવો. આગળ ભાષાકીય વલણોમાં સુધારો લાવવો. આગળ ભાષાઓના સ્થાન અંગેની રાજકીય નીતિ ઘડવી. અને છેલ્લું માનવ વર્તનને સમજવામાં ફાળો આપવો. તો આ બધા ભાષા વિજ્ઞાનના કાર્યક્ષેત્રના ભાગ છે. એક પ્રશ્ન છે તમારો, ભાષા વિજ્ઞાનની શાખાઓ જણાવો. તો ભાષાના ધ્વનિઓનો વિચાર કે અભ્યાસ કરવામાં આવે
તેને ધ્વનિ વિજ્ઞાન કહે છે. તો પહેલી શાખા ધ્વનિ વિજ્ઞાન, બીજી રૂપ વિચાર વિજ્ઞાન જેને મોર્ફોલોજી કહેવાય, ત્રીજી વાક્ય વિચાર વિજ્ઞાન જેને સિન્ટેક્સ કહે છે, અને ચોથી શબ્દાર્થ એટલે કે અર્થ વિજ્ઞાન. તો ધ્વનિ વિજ્ઞાન, રૂપ વિચાર વિજ્ઞાન, વાક્ય વિચાર વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન જેને સિમેન્ટિક્સ કહેવામાં આવે છે, આ ભાષા વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ છે. તમારો એક પ્રશ્ન એવો પણ છે કે ફોનેટિક્સ અને ફોનોલોજી વચ્ચેનો સંબંધ શું? તો એનો જવાબ આવો આવે: ભાષાના ધ્વનિઓનો વિચાર કે અભ્યાસ કરવામાં આવે એને ધ્વનિ વિજ્ઞાન એટલે ફોનેટિક્સ કહેવાય. આ કામ બે રીતે થાય. પહેલું ધ્વનિ રૂપશાસ્ત્ર એટલે કે ફોનેટિક્સ, અને બીજું ધ્વનિ તંત્ર એટલે કે ફોનોલોજી અથવા ફોનેમિક્સ. આ તમારો એક ઓર જવાબ. એક પ્રશ્ન છે તમારો ભાષા વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો વચ્ચે સંબંધ. તો કયા કયા વિજ્ઞાન વચ્ચે? આ લાંબો પ્રશ્ન છે ને મેં કર્યો છે, પણ ટૂંકમાં કહીએ તો ભાષા વિજ્ઞાન અને શરીર વિજ્ઞાન. સીધું છે, આ સૌથી ગાઢ નાતો છે, કારણ કે આખું વાણીનું ઉચ્ચારણ જ શરીરના જુદા જુદા ફેફસામાંથી નીકળતી હવા કંઠમાંથી મોઢામાં, એની અંદર દાંત, જીભ, નાદતંત્રીઓ, નાક, બધાનો જ રોલ છે, હોઠ. તો ભાષા વિજ્ઞાન અને શરીર વિજ્ઞાન. બે, ભાષા વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન. તમે ટીવાયમાં ભણ્યા છો. સમાજની અંદર ભાષા આપણે શીખીએ છીએ, ભાષા આપણને સમાજ જ આપે છે. ત્રીજું ભાષા વિજ્ઞાન અને મનોવિજ્ઞાન. ચોથું ભાષા વિજ્ઞાન અને તત્વ વિજ્ઞાન. પાંચમું ભાષા વિજ્ઞાન અને ઇતિહાસ. છઠ્ઠું ભાષા વિજ્ઞાન અને નૃવંશ શાસ્ત્ર. એક પ્રશ્ન છે, બલાઘાત એટલે શું? તો ભાષા વિજ્ઞાનમાં બલાઘાત, જેને સ્ટ્રેસ, STRESS સ્ટ્રેસ કે છે અંગ્રેજીમાં, એને આપણે ગુજરાતીમાં બલાઘાત કહીએ છીએ. બલાઘાત એટલે બોલતી વખતે કોઈ શબ્દના અક્ષર પર કે વાક્યના કોઈ શબ્દ પર મૂકેલો વધારાનો ભાર, વધારાનો સ્ટ્રેસ. ભાષા વિજ્ઞાનમાં બલાઘાત એટલે બોલતી વખતે કોઈ શબ્દના એક અક્ષર પર અથવા વાક્યના કોઈ શબ્દ પર મૂકેલો વધારાનો ભાર. દાખલા તરીકે તમે આવો બોલો છો, પણ તમે એવું કહો છો આવો, તો તમે કટાક્ષ કરવા માંગો છો. જે કદી નથી આવતા એને તમે કહી રહ્યા છો. તો તમે વ પર જે સ્ટ્રેસ આપ્યો એને એક અર્થ છે. આ બલાઘાતથી તમે અર્થ પેદા કરો છો. એટલે એક રીતે આને સૂર પણ કહેવાય. કહેતી વખતે તમે એના ટોન, તમે જ્યારે બોલો છો ત્યારે તમે બોલતી વખતે એમાં એક સૂર, અંગ્રેજીમાં જેને ટોન કહેવાય છે, એ ઉમેરો છો, જે તમારા કહેવાનો ભાવ પ્રગટ કરે છે. તમે જવાના, તમે જ્યારે એવું કહો છો ત્યારે તમે પૂછી રહ્યા છો, કારણ કે તમારો ભાર જવાના પર છે. તમે જવાના, પણ તમે જવાના, તમારો ભાર તમે પર છે. ત્યાં તમે તમારું આશ્ચર્ય પ્રગટ કરી રહ્યા છો. એક જ વાક્યમાં તમે ક્યાં ભાર મૂક્યો એના પરથી તમારો અર્થ પ્રગટ થાય છે. અને એટલે બલાઘાત, સૂર એ અર્થ પેદા કરવા માટે ફાળો આપે છે. હવે એક મહત્વનો પ્રશ્ન છે, જેની અંદર હું આમ તો જવાબ આપી દઉં કે ફેફસામાંથી જ્યારે હવા બહાર આવે છે ત્યારે જો એ મુખ વિવરમાં કોઈ પણ જગ્યાએ અટકે, અવરોધ પામે, તો જે ધ્વનિ પેદા થાય એ વ્યંજન છે.
અને મુખ વિવરમાં હવા અવરોધાયા વગર પસાર થાય તો જે ધ્વનિ પેદા થાય એને સ્વર કહેવાય. આપણી પાસે 8 સ્વર છે ગુજરાતીમાં અને 2 અર્ધ સ્વર છે. ય અને વ એ 2 ગુજરાતીના અર્ધ સ્વર છે. કુલ 8 સ્વર અ, આ, રસ્વ ઈ, રસ્વ ઉ, એ. હવે જે 2 વધારાના છે એ વિવૃત એ અને વિવૃત ઓ. તમે કોલેજ લખો છો, કોઓર્ડિનેટર લખો છો, ત્યારે તમે વિવૃત ઉચ્ચારણ કરો છો. તો ગુજરાતીની અંદર નવાઈ એ છે કે દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ ઉચ્ચારણમાં અસ્તિત્વ ધરાવતા નથી. એટલે ગુજરાતી ભાષામાં રસ્વત્વ અને દીર્ઘત્વ એ સ્થાન નિયત છે, એ ભેદક ધર્મ નથી, ઉચ્ચારણ ભેદ નથી. એટલે રસ્વ ઈ અને રસ્વ ઉ એ જ સ્વીકૃત છે. જે જોડણીના નિયમોની સામે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેની પાછળનું કારણ આ છે. જીભના અગ્રભાગથી 3 સ્વર તમને પૂછે છે, અગ્રભાગના સ્વર ઈ, એ અને વિવૃત એ. જીભના પૃષ્ઠભાગથી ઉ, ઓ અને વિવૃત ઓ. અને મધ્ય ભાગથી 2 સ્વર અ અને આ. તો આ યાદ રાખવા પડે, છૂટકો નથી. હું એનો કોઠો તમને બતાવીશ જેથી કરીને તમને યાદ કરવામાં બહુ તકલીફ ન થાય. એક મુદ્દો છે તમારો જંચર એટલે શું, જે આમ તો તમને કહ્યું છે પણ છતાંય આપણે યાદ રાખતા નથી. જંચર એટલે જે તમે બલાઘાતમાં કહ્યું, અહીં જરાક જુદી રીતે કહીશું. ગુજરાતીમાં એવા કેટલાક ધ્વનિ તત્વો છે જેના કારણે તમે ક્યાંક અટકો છો અને વાક્યનો અર્થ બદલાય છે. આ ધ્વનિ ઘટક નથી, એને માટેના કોઈ લિપિ ચિહ્ન પણ નથી. તો આપણે કહીએ કે ધ્વનિ ઘટક સિવાયના ભાષામાં કેટલાક ધ્વનિ તત્વો કામ કરતા હોય છે, જેમ બલાઘાત એમ જ જંચર. એવા ધ્વનિ તત્વો જે અર્થભેદક બનતા હોય છે, પરંતુ તે ક્રમવર્તી ધ્વનિ ઘટકોની જેમ બીજા ધ્વનિ ઘટકોની આગળ કે પાછળ આવતા હોતા નથી. આવા ધ્વનિ ઘટકોને સહવર્તી ધ્વનિ ઘટકો કહેવામાં આવે છે. ગુજરાતીમાં આવા કેટલાક ધ્વનિ તત્વો છે. એમાંનું એક એટલે જંચર અને બીજું બલાઘાત. જંચર એટલે કે ઉક્તિના ઘટકો વચ્ચેનું સાંધણ. ફરી એકવાર, જંચર એટલે ઉક્તિના ઘટકો વચ્ચેનું સાંધણ અથવા સંક્રમણની રીત. તમે એક વાક્ય ધ્યાનથી સાંભળો. સરકાર એટલે શું? તમે દ્રુત બોલ્યા, દ્રુત એટલે ઝડપે. સર કાર એટલે શું? માત્ર એક કોમા આવ્યો, અલ્પ વિરામ, તમે અટક્યા, વિલંબિત. સરકાર એટલે શું? તો તમે સરકાર વિશે પૂછો છો. પણ સર કાર એટલે શું? તો તમે કાર વિશે પૂછો છો. તો આ જંચર છે. અહીં જે ફરક પડે છે એ આરોહ અવરોહમાં બોલવાની, ધ્વનિઓના કાલમાનમાં, એટલે કે દ્રુત, વિલંબિત અને એ જંચર.
આભાર શાનો? આ ભાર શાનો? ઘોડા પાસે આવ્યા. ઘોડા પાસે આવ્યા. પેલામાં તમે ગયા છો ઘોડા પાસે આવ્યા, પણ ઘોડા પાસે આવ્યા એટલે દૂર દેખાતા હતા એ ઘોડા હવે પાસે આવ્યા. આપણે જોઈ શકીએ છીએ કે વાક્યો એકબીજાથી ભેદક છે. અર્થ ભેદ કરનારું તત્વ ધ્વનિઓના ઉચ્ચારણ વચ્ચે આવતો વિરામ છે. આ વિરામને જંક્ચર કહે છે. તો ટૂંકા પ્રશ્નમાં તમારા માટે આટલું કાફી છે. હવે એક મહત્વનો ઘોષ અઘોષ એ તમને સૌથી વધારે ત્રાસ કરે છે, એટલે એ જરાક ધ્યાનથી. વાચિક ધ્વનિ એટલે શું? જે ધ્વનિ પ્રસ્તુત ભાષાની વ્યવસ્થાનો કોઈક ઘટક હોય એને આપણે એ ભાષાનો વાચિક ધ્વનિ કહીએ છીએ. આટલું તમારા માટે કાફી છે. પછી ધ્વનિ ઘટક શું છે એની આપણે વાત કરી લીધી. હવે નાદતંત્રી એ બહુ મહત્વનો છે. ફેફસામાંથી નીકળતી હવા જ્યારે નાદતંત્રી આગળ આવે ત્યારે ઉચ્ચારણની દ્રષ્ટિએ એ બહુ જ મહત્વના સ્થાને આવે છે. નાદતંત્રીઓ જો બંધ રહે તો ઉચ્ચારણ શક્ય ન બને. ફેફસામાંથી નીકળતી હવા નાદતંત્રીમાંથી પસાર થાય ત્યારે નાદતંત્રીઓ વિસ્તારની અવસ્થામાં હોય તો હવા ઘર્ષણ વગર પસાર થાય. નાદતંત્રીઓ નિષ્કંપ રહે. કોઈ પણ જાતના અવરોધ વગર નીકળતી હવા મુખ યંત્રમાં આવે પછી એ અવરોધાય છે અને જે ધ્વનિ નીકળે છે એ ઘોષ રહિત અથવા તો અઘોષ. એટલે નાદતંત્રીઓ જ્યારે ખુલ્લી હોય, નિષ્કંપ હોય અને કોઈ પણ ઘર્ષણ વગર જે હવા મુખ વિવરમાં અથવા નાકમાં આવે છે, પછી એ ભલે ઘર્ષણ પામે પણ તો જે ધ્વનિ નીકળે એને અઘોષ ધ્વનિ કહેવાય. પણ જો નાદતંત્રીઓ તંગ રીતે ખેંચાયેલી હોય તો પસાર થતી હવા નાદતંત્રીઓને ધ્રુજાવે. આ ઘોષ ધ્વનિ છે. નિષ્કંપ નાદતંત્રી અઘોષ ધ્વનિ, સકંપ નાદતંત્રી ઘોષ ધ્વનિ. એટલે ઘોષ અને અઘોષનો ભેદ નાદતંત્રીઓ નિષ્કંપ છે કે સકંપ છે એના પર આધાર રાખે છે. આ અઘોષ ઘોષ એ તમારે યાદ રાખવા પડશે. હવે છે માન્ય ગુજરાતીના સ્વરો. જે મેં તમને કહ્યું કે 8 છે, પણ સ્વર કોને કહેવાય? તો ફેફસામાંથી નીકળતી હવા જો ક્યાંય રોકાયા વગર, અવરોધાયા વગર, ઘર્ષણ પામ્યા વગર મુખ વાટે બહાર આવે તો એ ધ્વનિને આપણે સ્વર કહીએ છીએ. ગુજરાતીમાં 8 સ્વર છે: અ, આ, ઈ, ઉ, એ અને વિવૃત એ અને વિવૃત ઓ. જીભના અગ્રભાગથી 3 સ્વર ઉચ્ચારાય છે: ઈ, એ અને વિવૃત એ. જીભના મધ્ય ભાગમાંથી 3 સ્વર ઉચ્ચારાય છે. જીભના પૃષ્ઠ ભાગથી 3 સ્વર ઉચ્ચારાય છે: ઉ, ઓ અને વિવૃત ઓ. મધ્યમાં 3 કોટીને બદલે ગુજરાતીમાં 2 કોટી છે: અ અને આ. એટલે માન્ય ગુજરાતીમાં કુલ 8 સ્વર છે. તો માન્ય ગુજરાતીના વ્યંજનો કયા? પહેલા તો વ્યંજન એટલે શું? ફેફસામાંથી બહાર આવતી હવાનું જો ક્યાંય રોકાણ થાય, અવરોધ થાય, ઘર્ષણ થાય
તો એવા ધ્વનિને વ્યંજન કહેવાય. આ વ્યાખ્યા તમે આમ પણ આપી શકો: ઉચ્ચારણ અંગ ઉચ્ચારણ સ્થાનનો સ્પર્શ કરે અને જે ધ્વનિ નિપજે તે વ્યંજન. માન્ય ગુજરાતીના વ્યંજનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે: સ્પર્શ વ્યંજન, જેને સ્ફોટક કહેવાય છે, અને બીજા સંઘર્ષી વ્યંજન. સ્પર્શ વ્યંજન એટલે શું? તો ઉચ્ચારણ સ્થાન આ છે, ઉચ્ચારણ અંગ આ છે જે હલે છે. ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ એકબીજાને સ્પર્શે ત્યારે જે વ્યંજન નિષ્પન્ન થાય એને સ્પર્શ વ્યંજન કહેવાય અથવા સ્ફોટક કહેવાય. અહીં ઉચ્ચારણ અંગ ઉચ્ચારણ સ્થાન સાથે સંપૂર્ણ રીતે ભીંસાય છે. ઓષ્ઠ વ્યંજન, દંત્ય વ્યંજન, આ બધા સંપૂર્ણ રીતે ભીંસાય છે એટલે હવાનો સંપૂર્ણ અવરોધ થાય છે. ક્ષણભર રૂંધાયેલી હવા બહાર પડે ત્યારે આ ધ્વનિ પેદા થાય એટલે એને સ્પર્શ વ્યંજન અથવા સ્ફોટક વ્યંજન કહેવામાં આવે છે. તો એ કયા છે? તો પહેલું કંઠ્ય વ્યંજન. જીભનો પાછળનો ભાગ કોમળ પોચા તાળવાને સ્પર્શે ત્યારે કંઠ્ય વ્યંજન પેદા થાય. ક, ખ, ગ, ઘ આ કંઠ્ય વ્યંજન છે. બીજું તાલવ્ય વ્યંજન. જીભનો મધ્ય ભાગ કઠણ તાળવાને સ્પર્શે તો તાલવ્ય વ્યંજન. ચ, છ, જ, ઝ. મૂર્ધન્ય વ્યંજન. જીહ્વાગ્ર તલ, જીભનો આગળનો ભાગ જ્યારે તાળવાના મધ્ય ભાગને સ્પર્શે ત્યારે મૂર્ધન્ય. આપણે કહીએ ને મૂર્ધન્ય સાહિત્યકાર, તાળવાના સૌથી ઉપરના ભાગને જીભનો આગળનો ભાગ અડે. દાખલા તરીકે ટ, બોલી જોજો: ટ, ઠ, ડ, ડ. દંત્ય વ્યંજન. જીભનો આગળનો ભાગ જ્યારે દાંતના પેઢાને સ્પર્શે ત્યારે જે ધ્વનિ નિષ્પન્ન થાય એને દંત્ય વ્યંજન કહેવાય. દાખલા તરીકે ત, થ ઉપરના દાંત પાસે જશે, નીચેના નહીં. ત, થ, દ, ધ. એટલે જો કોઈ સુરતી ત ને ટ માં ભૂલ કરે છે તો એને આ શીખવી શકાય. અને પાંચમો પ્રકાર છે ઓષ્ઠ વ્યંજન. નીચલો હોઠ ઉપલા હોઠને સ્પર્શે ત્યારે જે ધ્વનિ નિષ્પન્ન થાય એને ઓષ્ઠ વ્યંજન કહેવાય. દાખલા તરીકે પ, ફ, બ, ભ. હવે અહીં ઘોષત્વ, અઘોષત્વ, અલ્પ પ્રાણત્વ અને મહાપ્રાણત્વ એવા ભેદક ધર્મો પણ છે જે મેં તમને ભણાવ્યા છે. પણ હું તમને આ કોઠો બતાવું અને એવું કહું કે જો આ યાદ રાખો, આ અઘોષ અને આ ઘોષ, આ અલ્પ પ્રાણ, અઘોષની નીચે આ મહાપ્રાણ, ઘોષની નીચે અલ્પ પ્રાણ, મહાપ્રાણ. આટલું જો તમે યાદ રાખો અને આખો કક્કો તમે લખી નાખો તો કંઠ્ય વ્યંજન ક, ખ, ગ, ઘ. તો કયો અલ્પ પ્રાણ થયું? ક. તો ટોટલ અલ્પ પ્રાણ જો શોધવા હોય તો ક, ચ, ટ, ત આ અલ્પ પ્રાણ છે. ઓષ્ઠ્ય કયા છે? પ, ફ, બ, ભ. એટલે આ અઘોષ, આ ઘોષ, પછી બેવની અંદર અલ્પ પ્રાણ, મહાપ્રાણ. પણ જો તમે ખોટું લખી નાખ્યું સમજ્યા વગર, મેં સમજાવ્યું છે, જે તમારે બિલકુલ ધ્યાનથી સમજવું પડે, આ આખો વિડીયો ધ્યાનથી સાંભળવો પડે, અથવા જયંત કોઠારી અથવા પ્રબોધ પંડિતનું પુસ્તક ધ્યાનથી વાંચવું પડે. તો અલ્પ પ્રાણ, મહાપ્રાણ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ. તમને એવું પૂછે કે 4 અલ્પ પ્રાણ અઘોષ વ્યંજન કો, તમને એવું પૂછે 4 મહાપ્રાણ અઘોષ વ્યંજન કો, તમને એવું પૂછે 4 મહાપ્રાણ ઘોષ વ્યંજન કો. આટલો કોઠો જો આપણને યાદ હોય કે આ અઘોષ, આ ઘોષ, આ અલ્પ પ્રાણ, આ મહાપ્રાણ, આ અલ્પ પ્રાણ, આ મહાપ્રાણ, આ કંઠ્ય ક, ખ, ગ, ઘ, આ તાલવ્ય ચ, છ, જ, ઝ, આ મૂર્ધન્ય. અને એ જ રીતે દરેક વ્યંજનને પોતાનું એક અનુનાસિક છે. તો અંગ, ય, અણ, ન અને મ એ દરેકને પોતપોતાનું એક અનુનાસિક છે. આ પણ આપણે યાદ રાખવું
પડે. મહત્વની એક વસ્તુ બીજી યાદ રાખવાની કે આ વ્યંજનો ગોખવા કરતા જો સમજશો તો બહુ વાંધો આવશે નહીં. સંઘર્ષી વ્યંજનો કયા? આ સ્પર્શ વ્યંજનો હતા. 4 સ્પર્શ વ્યંજન ખાલી પૂછ્યા તો આમાંથી કોઈ પણ લખી શકો. પણ સંઘર્ષી વ્યંજન જ્યારે ઉચ્ચારણ અંગ અને ઉચ્ચારણ સ્થાન એકબીજાથી એટલા નજીક હોય કે જેથી હવાને ઘસાઈને બહાર નીકળવું પડે ત્યારે જે વ્યંજન પેદા થાય એને સંઘર્ષી વ્યંજન કહેવામાં આવે છે. જીભ કે હોઠ હવાને પૂરેપૂરી રોકવાને બદલે થોડી જગ્યા રાખે, હવા ઘસાઈને બહાર નીકળે ત્યારે જે ધ્વનિ પેદા થાય એને સંઘર્ષી કહે છે. ગુજરાતીમાં 3 સંઘર્ષી વ્યંજન છે: સ, શ અને હ. સ દંત્ય સંઘર્ષી છે. સગડીનો સ. એના ઉચ્ચારણમાં જીભનો અગ્રભાગ ઉપલા દાંત પાસે આવે છે. શ એ તાલવ્ય સંઘર્ષી છે. જે લોકો ગરબડ કરે છે એમને આ પ્રશ્ન, આ જવાબ નહીં ખબર હોય. ગુજરાતીમાં મૂર્ધન્ય સંઘર્ષી શ, જેને આપણે ષટકોણનો શ એ છે જોડણીમાં, પણ ઉચ્ચારણમાં મોટે ભાગે એનું અસ્તિત્વ નથી. આપણે ઉષ્ણ, કાષ્ઠ, રાષ્ટ્ર, અષ્ટ ત્યાં આગળ મૂર્ધન્ય સંઘર્ષી શ એ વાપરીએ છીએ. શ અને સ બંને અઘોષ મહાપ્રાણ સંઘર્ષી વ્યંજન. અઘોષ મહાપ્રાણ સંઘર્ષી વ્યંજન. હ એ કંઠ્ય સંઘર્ષી છે. પ્રકંપી વ્યંજનો કયા? તો જ્યારે હવા બહાર નીકળે ત્યારે જીભ ધ્રુજે તો ર. ર એ પ્રકંપી વ્યંજન છે. તમે ર ધ્રુજાવ્યા વગર બોલી શકતા નથી. પાશ્વિક તો જીભનો આકાર ઊંધા નળિયા જેવો થાય જ્યારે આમ, અને હવા જીભની 2 બાજુથી ઘસાઈને નીકળે ત્યારે એને પાશ્વિક સંઘર્ષી વ્યંજન કહેવાય. તો લ એ પાશ્વિક ધ્વનિ છે અને દંત્ય પાશ્વિક છે. અળ એ મૂર્ધન્ય પાશ્વિક છે. તો આપણી પાસે 2 પાશ્વિક ધ્વનિ છે, એક લ અને બીજો અ. અનુનાસિકો કોને કહેવાય? તો ફેફસામાંથી નીકળતી હવા, ઉચ્છ્વાસમાંથી નીકળતી હવા જો મોઢામાંથી પસાર થવાને બદલે પડજીભ એને અટકાવે અને સંપૂર્ણપણે નાકમાંથી પસાર થાય ત્યારે જે ધ્વનિ પેદા થાય એને નાસિક્ય વ્યંજન અથવા અનુનાસિક કહેવામાં આવે છે. અને એમને એમ પસાર થાય એને નિરનુનાસિક કહેવાય છે. તો આપણી પાસે કંઠ્ય અનુનાસિક અંગ, તાલવ્ય અનુનાસિક ય, મૂર્ધન્ય અણ, દંત્ય અનુનાસિક ન અને ઓષ્ઠ્ય અનુનાસિક મ છે. એ ઉપરાંત સ્વરનું અનુનાસિકત્વ એટલે કે કા, આંજવું એ પણ આપણી પાસે, એટલે કુલ 6 અનુનાસિકત્વ આપણે વાપરીએ છીએ. અર્ધ સ્વર એટલે શું એ ભણાવ્યું છે. ગુજરાતીમાં 2 અર્ધ સ્વર છે, ય અને વ. હવે જંક્ચર એટલે શું તે આપણે ભણ્યા. કોના કયા પુસ્તકો તે આપણે ભણ્યા. એ સિવાયનું તમારું કશું રહી જતું હોય, હા, શબ્દ કોને કહેવાય? તો ભાષા મૂળભૂત રીતે વાચિક ધ્વનિની બનેલી છે. વાચિક ધ્વનિ એટલે શું એ પણ મેં તમને કહ્યું. નાનામાં નાના અર્થભેદક ધ્વનિને આપણે ધ્વનિ ઘટક કહીએ છીએ. ધ્વનિ ઘટકોની શ્રેણીથી અર્થ ધરાવતા નાના નાના એકમો બને એને આપણે શબ્દ કહીએ છીએ. ફરી એકવાર, ધ્વનિ ઘટકોની શ્રેણીથી અર્થ ધરાવતા નાના નાના એકમો બને એને આપણે શબ્દ કહીએ છીએ. તો મોટા ભાગના તમારા પ્રશ્નો આવી જાય છે એવું હું માનું છું. મોટા ભાગના
પણ પેલું ધ્યાનથી સાંભળવાના 4 યુનિટ.